ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડું દિશા બદલતું જોવા મળી રહ્યું છે। આગામી 3 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર આંધી વંટોળ, તોફાની પવન, ભયંકર સિસ્ટમની અસરોની સાથે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું હોય તેમ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકરથી લઈને અતિ તોફાની પવન ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતો જોવા મળવાનો છે। બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડાનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરો ગુજરાત રાજ્યની અંદર ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતા પશ્ચિમીય વિક્ષેપના તોફાની અસરો મોટા વળાંક લઈને રાજસ્થાનના ક્ષેત્રથી ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રની અંદર વળાંક લઈને ત્રાટકવા માટે અનેક પ્રકારની નવી સિસ્ટમો ગુજરાત તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી સીધા જ તોફાની પવનો ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકીને ભયંકર અસરો દર્શાવી રહ્યા છે। દક્ષિણ ભારતના દરિયામાં સક્રિય બનેલું નૈઋત્યનું ચોમાસું મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારની અંદર અને મુંબઈના તટીય વિસ્તારમાં પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે। ધીમે ધીમે ચોમાસું ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતું જોવા મળવાનું છે। ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમન થાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને સંપૂર્ણ ગુજરાત ઉપર વાતાવરણની અંદર પલટાવ અને આંધી તુફાન સાથે સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનવાની તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે। વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે, જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં તોફાનીથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। વિસ્તારોની વાત કરીએ તો ભરૂચનો ક્ષેત્ર, નર્મદાનો વિસ્તાર, સુરત, નવસારી, ડાંગ, વલસાડના ક્ષેત્રની અંદર અને તાપીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સતત પલટાઓની શરૂઆત થતી જોવા મળવાની છે। સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ અત્યારે જોઈ શકો છો, આંધી વંટોળની સાથે પવનની તીવ્રતા વધતી હોય તેમાં ભાવનગરનો ક્ષેત્ર, અમરેલીનો વિસ્તાર, ગીર સોમનાથના ક્ષેત્રમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું તાંડવ વધતું જોવા મળવાનું છે। અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને ગુજરાતના ક્ષેત્રની અંદર ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે। હાલ અલગ વરસાદીય મોડેલોની અંદર લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને ગુજરાતની અંદર આગામી કલાકમાં કેવું હવામાન જોવા મળશે તેની લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવીએ। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, એક સિસ્ટમ બંગાળની ખાડીમાં અને બીજી સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને વરસાદ અને તોફાન માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે। ધીમે ધીમે ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર, મહારાષ્ટ્રના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર, આમ હાઈ પ્રેશર વાળી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત રાજ્ય ઉપર તોફાન મચાવવા માટેનું પુષ્કળ જોર અને દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની ભયંકર અસરો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થતા વરસાદીય સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો મોટા વળાંક લઈને આ વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। વલસાડનું સંપૂર્ણ ક્ષેત્ર,
બિલીમોરાના તમામ પંથકમાં, સાપુતારાના વિસ્તારથી આહવા, વનસાળાના વિસ્તારથી નવસારી, બારડોલી અને વ્યારાના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી છે. સુરતનો ક્ષેત્ર કોસંબાનો વિસ્તાર વાંકલ, ડેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડાના તમામ વિસ્તારમાં, દહેજના દરિયાઈ કાંઠાના બંદર ક્ષેત્રની અંદર, પોરબંદર, ડેડિયાપાડા, સિનોર, ડભોઈના ક્ષેત્રથી કરજણ અને જાંબુસરના દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ સાથે તોફાની વરસાદનું જોર વધતું હોય તેમ અત્યારે વરસાદ ભૂક્કા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો. સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર દબાણ સક્રિય બનતું હોય તેમ સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલાના ક્ષેત્રથી રાજકોટ, જામનગરના તમામ ક્ષેત્રમાં, બોટાદનો વિસ્તાર, જસદણનો ક્ષેત્ર, ગોંડલના ક્ષેત્રથી અમરેલી, ભાવનગરના વિસ્તારથી જૂનાગઢના ક્ષેત્રમાં, ભાનવડ, સલાયાના તમામ પંથકોની અંદર, સાથે સાથે અલંગના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી મહુવાના વિસ્તારમાં, ગીર સોમનાથ, ઉના, વેરાવળના ક્ષેત્રની અંદર, પોરબંદરનો તટીય ક્ષેત્ર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં દરિયો બેકાબુ બનીને ભયંકર ઊંચા મોજા ઉછળતા હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી વાવાઝોડાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી આગળ વધતા તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ત્રાટકીને ભયંકર અસરો દર્શાવી રહ્યા છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી વંટોળ જેવા તોફાની પવનોની સાથે ગુજરાતનું ઓચિંતાનું હવામાન પલટાઈ રહ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે આંધી વંટોળ જેવો માહોલ બની રહ્યો છે. લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી અને નળિયાના વિસ્તારની અંદર પલટાવ સાથે વાદળોના ઝુંડ મંડરાવાની શરૂઆત જોવા મળી રહી છે. આમ કચ્છના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટ વચ્ચે વીજળીના ચમકારા સાથે હવે પછી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો મોટા વળાંક લઈને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર ત્રાટકવા માટેનું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આ તમામ ક્ષેત્ર મધ્ય ગુજરાતનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે, જેમાં વડોદરાના વિસ્તારથી બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રમાં ધીમી ધારે પલટાવ અને ડબલ ઋતુના અહેસાસ વચ્ચે અત્યારે ઘોર અંધારપટ સાથે તોફાની પવનની તીવ્રતા વચ્ચે હળવા વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સુધી આવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની ઘેરાવા બનીને ભયંકર જોર અને અસર દર્શાવી રહેલા જોવા મળ્યા છે. જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદ ક્ષેત્રની અંદર પલટાવ સાથે તોફાની વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ ગુજરાત રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે. 11 તારીખ, આગામી 12 તારીખ, 13 તારીખથી ગુજરાતની અંદર વરસાદનું અતિ ભયંકર અને રૌદ્ર સ્વરૂપ વધતું જોવા મળવાનું છે. તે ઉપરાંત ગુજરાતમાં ખાસ કરીને 14 તારીખ, 15 તારીખને આગામી 16 તારીખના રોજ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અને આંધી તુફાન સાથે અતિ ભારે પવન ફૂંકાવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહીઓ પ્રમાણે ગુજરાતના નકશાઓ પ્રમાણે તાજી સચોટ અને વિસ્તૃત માહિતીઓ પણ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે ગુજરાતનો સંપૂર્ણ નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ માટેનું ભયંકર જોર અને તાંડવ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આગામી 3 થી 6 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડતો હોય તેમ સુરતના ક્ષેત્રમાં, તાપીના પંથક, નવસારીનો વિસ્તાર, ડાંગના વિસ્તાર, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના ક્ષેત્રમાં વાતાવરણની અંદર પલટાવ સાથે હળવા ઘોર અંધારપટ અને વરસાદીય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદનો ક્ષેત્ર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ,
આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 11 તારીખના રોજ પણ વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. 12 તારીખ અને 13 તારીખના રોજ પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરંતુ 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી લઈને તોફાની અને આંધી તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત દબાણ સક્રિય બનવાને લઈને તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ નકશાઓની અંદર પણ જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 16 તારીખના રોજ સિસ્ટમનું તીવ્ર અને ભયંકર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળવાનું છે. વધતી જતી સિસ્ટમની અસરને લઈને ભાવનગરનો તમામ ક્ષેત્ર, અમરેલીનો તમામ વિસ્તાર, ગીર સોમનાથના તમામ પંથકોની અંદર મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. દાહોદના ક્ષેત્રથી છોટાઉદેપુરના વિસ્તારમાં, મહીસાગરના ક્ષેત્રથી પંચમહાલના ક્ષેત્રમાં, વડોદરાના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર નર્મદા, તાપીનો ક્ષેત્ર, ડાંગના વિસ્તારમાં, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારની અંદર, નવસારીના પંથકથી દમણના વિસ્તારોની અંદર પણ વરસાદના ખતરાનું દબાણ અને જોર વધતું જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 16 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં સતત મોટા પલટાવ સાથે વરસાદનો આ નવો રાઉન્ડ ભયંકર જોર અને ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે.